નમસ્કાર. ભાવનગરની બેરામુંગા શાળામાં લગભગ 400 બાળકો ભણે છે અને આ બધા જ બાળકોને અમે શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ પણ આપીએ છીએ. બધા બાળકો પોતાના પગભર થાય એવું વાલીઓ પણ ઈચ્છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ અને અત્યારે સુધી અમે 100% પ્લેસમેન્ટનો પ્રયત્ન કરીએ છીએ. છેલ્લા 2 વર્ષોમાં તો અમે 22 બાળકોને સરકારી નોકરી અપાવી શક્યા છીએ, જેમાં પોસ્ટ ઓફિસ, રેલવે, એસટી અને બેંકનો સમાવેશ થાય છે. પણ બધા બાળકોને સરકારી નોકરી મળવી મુશ્કેલ છે અને પ્રાઇવેટમાં બાળકો બોલી શકતા ન હોય, સાંભળી શકતા ન હોય અને કામ કરવાની ક્ષમતા થોડી ઓછી હોય એવી મુશ્કેલીઓને કારણે એમને પૂરતું વળતર પણ મળતું હોતું નથી. 2 વર્ષ પહેલાં ભાવનગરની હરિદર્શન એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક શ્રી રીતેશભાઈ લખાણી અમારી સંસ્થાની મુલાકાતે આવેલા અને એમણે જોયા પછી એમણે અમને એમ કીધું કે આવા બાળકોને હું સારામાં સારું કોમ્પ્યુટર ઉપર કરી શકે એવું કામ આપવા તૈયાર છું. એમની પોતાની ઓફિસમાં જ લગભગ 700-800 લોકો કામ કરે છે અને અમે ગઈ સાલ પ્રયત્નો કર્યા પણ બહુ ઓછા બાળકોને અમે પ્લેસ કરાવી શક્યા, કારણ કે ગામડેથી જે બાળકો આવે અને જે દીકરીઓ આવે એને રહેવાની બહુ મુશ્કેલી હતી. આ વર્ષે રીતેશભાઈ લખાણીએ એક ઓફર કરી કે હું દીકરીઓ માટે રહેવા માટે મારો ફ્લેટ પણ આપી દઈશ અને રહેવાની જમવાની બધી વ્યવસ્થા મારા તરફથી કરીશ. પણ તમે ગામડામાં જે દીકરીઓ જાય છે, કારણ કે ગામડામાં આખા ગામમાં એકાદ દીકરી કે એકાદ દીકરો શ્રવણમંદ હોય અને એ બહાર નીકળે તો એની સાથે કોઈ વાત કરી શકે નહીં, એટલે એ મૂંઝાતા હોય. તો આવા બાળકોને સામૂહિક રીતે અહીંયા રાખીને પગભર બનાવીએ અને આત્મનિર્ભર બનાવીએ તો ખૂબ એ લોકોનો વિકાસ થઈ શકે એવા હેતુથી આ વર્ષે શ્રી રીતેશભાઈ લખાણીના પ્રયત્નોથી અમે લગભગ 12 દીકરા દીકરીઓને પ્લેસ કરી શક્યા છીએ એમની ઓફિસમાં, જે લોકો કોમ્પ્યુટર ઉપર બહુ સારી રીતે કામ કરે છે અને એ તમે આગળ ઉપર એમનો દીકરીઓ જે બોલે છે એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે એ લોકો કેટલી ખુશ છે. 8 દીકરીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ કરી આપી છે અને આવી દીકરીઓ જ્યારે કામ કરે છે ત્યારે એનામાં કોન્ફિડન્સ ખૂબ આવે છે. અખિલ ગુજરાત બધીર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે અને શ્રવણમંદ બાળકોની એક સમાજ સેવક તરીકે હું ગુજરાતની તમામ શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સ્વયંસેવકોને બધાને અપીલ કરું છું કે જો આવી સારી નોકરી માટે જો તમારે ત્યાં બાળકો હોય, દીકરીઓ હોય તો એની સિક્યોર્ડ રહેવાની વ્યવસ્થા અમે કરી છે, તો તમે એને અમારે ત્યાં મોકલો. અમારા પ્લેસમેન્ટ સેલના શ્રી યોગેશભાઈ અને શ્રી વિરેન્દ્રસિંહભાઈ, જેમનો નંબર અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, એમનો તમે સંપર્ક કરી શકશો. તો બધા જ દીકરા દીકરીઓને આ હરિદર્શન એક્સપોર્ટમાં પ્લેસ કરવાની વ્યવસ્થા અમે કરી આપશું. થેન્ક યુ. ભાઈ પંડ્યા તથા તેમના પ્રિન્સિપાલ શૈલેષભાઈ દવે આ બાળકોની સુખાકારી માટે સારો એવો પ્રયત્ન કરતા હોય છે અને આ બાળકો માટે કાયમ ચિંતિત રહેતા હોય છે. તેમના પરિવારને પણ સારા એવા કન્વિન્સ કરતા હોય છે. તેમની આ લાગણી જોઈ અમને પણ ઘણો ભાવ થઈ રહ્યો છે. આ બાળકો તેના પગ ઉપર ઊભા રહે અને એમનું ભવિષ્ય સારું બને એના માટે આ લોકો ઘણી બધી કંપનીઓની અંદર વિઝિટ પણ કરતા હોય છે. આજે અમને પણ એનો આનંદ છે કે કેએલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અમારી ડાયમંડ હરિદર્શન એક્સપોર્ટની અંદર આવી અને સારી એવી જોબ કરી રહ્યા છે અને આખા ભારતભરના દરેક બાળકોને અમારી કંપની આવકારી રહી છે તેમની સુખાકારી માટે અને ભવિષ્યની અંદર પણ આ બાળકો કાયમ માટે આગળ વધતા રહે એના માટે અમે પણ પ્રાર્થના કરીએ છીએ.
મારું નામ પ્રભા છે. નર્સરીથી ધોરણ 12 સુધી KL ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા પછી હું ઘરે ગઈ. ઘરે હું કંઈ વિશેષ પ્રવૃત્તિ કરતી ન હતી. મને એકલતા ચાલતી હતી. 6 મહિના સુધી મેં સારી જોબ માટે રાહ જોઈ. આ સમય દરમિયાન શાળાનો સંપર્ક કર્યો અને હું અહીં જોબમાં જોડાઈ ગઈ. હું આ જોબથી ખૂબ જ ખુશ છું. શિક્ષકો તથા સંસ્થા પરિવારના સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મેં શાળા દરમિયાન એથ્લેટિકમાં 40 ગોલ્ડ મેડલ જીતેલા છે. મારે ભવિષ્યમાં પણ એથ્લેટિકમાં ભાગ લેવો છે અને હું સાંભળતા લોકો સાથે સ્પર્ધા કરવા માગું છું. મારું નામ સોનિયા ઝેના છે. મારો જન્મ ઓરિસ્સામાં થયેલો છે. ત્યાંથી મારો પરિવાર કચ્છમાં શિફ્ટ થયો અને હું ભાવનગર ભણવા માટે આવી. શાળા પૂર્ણ થયા પછી હું ફરી કચ્છમાં ગઈ. ત્યાં મેં ઘણી જગ્યાએ જોબ માટે પ્રયત્ન કર્યા, પરંતુ મને સંતોષ ન થયો. તેથી હું ફરી ભાવનગર આવી. અહીં આવી મને ખૂબ જ આનંદ થયો. મારા જેવી બીજી દીકરીઓ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવે છે. જો તમારે પણ આમાં જોડાવવું હોય તો જલ્દી આવી જાઓ. મારું નામ ખુશી છે. હું રાજકોટથી આવું છું. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી હું ઘરે ગઈ હતી. ત્યાંથી મને સાંભળવા મળ્યું કે ઘણી શ્રવણમંદ દીકરીઓ હરિદર્શન એક્સપોર્ટમાં જોબ કરવા માટે જવાની છે. પણ હું પણ અહીંયા આવી. અહીંનું કામ ખૂબ જ સરળ છે. સહકર્મચારીઓ ખૂબ જ મદદરૂપ થાય છે. અહીં કોઈ જાતની ચિંતા નથી. સહકારભર્યું વાતાવરણ જોવા મળે છે. મારું નામ કાજલ છે. થોડા સમય પહેલાં ધોરણ 12ની પરીક્ષા આપી હું ઘરે ગઈ. મને એવી ઈચ્છા હતી કે મારે માતા પિતા પર આધારિત જીવન નથી જીવવું. મારે આત્મનિર્ભર બનવું છે. એ સમય દરમિયાન મને હરિદર્શન એક્સપોર્ટ વિશે સાંભળવા મળ્યું. 1 વર્ષ પહેલાં પણ હું અહીં ડેફ માટે જોબની વાત થઈ હતી, પણ રહેવા જમવાની સગવડતા વિશે પૂરતી સગવડ ન હતી. પરંતુ આ વર્ષે અહીં દીકરીઓ માટે રહેવા જમવાની સરસ સગવડતા થઈ ગઈ છે. આ માટે અમે આપ સૌનો આભાર માનીએ છીએ. જો તમારે પણ આવી જોબ કરવી હોય તો જલ્દી આવી જાઓ. મારું નામ નિરાલી છે. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે હરિદર્શન એક્સપોર્ટ છે, જે ભાવનગર સ્થિત છે. હું ઘરે બેરોજગાર હતી. રોજગારની શોધમાં હું અહીં આવી મને ખૂબ જ આનંદ થાય છે. સાથી કર્મચારીઓ ખૂબ જ હેલ્પફુલ થાય છે. જે બાબતમાં અમને સમજ ન પડે તેઓ ખૂબ સરસ રીતે અમને સમજાવે છે. હું જે જગ્યા ઉપર ઊભી છું એ જગ્યા પર દર બુધવારે સ્વામિનારાયણના સંતો દ્વારા સત્સંગ કરવામાં આવે છે અને આના કારણે એક સરસ આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે અને કર્મચારીઓમાં હકારાત્મક અભિગમ ઊભો થાય છે. મારું નામ હિના છે. હું ભાવનગરની લોકલ કર્મચારી છું. છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. મને અહીં કામ કરવાની ખૂબ જ મજા આવે છે. મેનેજમેન્ટ તથા સ્ટાફનો પૂરતો સહયોગ મળી રહે છે. આભાર. અમારી સાથે છે હરિદર્શન એક્સપોર્ટના ઓનર. મારી બાજુમાં છે, એમનું નામ છે શ્રી રીતેશભાઈ, તથા સામે ઊભા છે તેમનું નામ છે શ્રી ભાવેશભાઈ. જય સ્વામિનારાયણ.